ગાંધીનગર સ્થિત ભાજપના મુખ્યાલય કમલમ ખાતે ભાજપની એક મહત્વની બેઠક યોજાઈ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પૂર્વે યોજાયેલી બેઠકમાં ગુજરાતના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા અને રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। તો ભાજપના સંગઠન મહામંત્રી રત્ન કલાકારના નેતૃત્વમાં બેઠકનું આયોજન કરાયું, જ્યારે રાજ્યના પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। તો આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા સેવા પખવાડિયા કાર્યક્રમનું વિશેષ મહત્વ રહ્યું છે, ત્યારે આ કાર્યક્રમ અંગે વિશેષ ચર્ચા અને આયોજન કરવામાં આવ્યું હતું। તો ભાજપ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સેવા પખવાડિયા તરીકે સમગ્ર રાજ્યમાં ઉજવવાનો નિર્ણય લેવાયો છે। તો આ અંતર્ગત વિવિધ સેવા કાર્યો, આરોગ્ય કેમ્પ, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને જનકલ્યાણના કાર્યક્રમો યોજવામાં આવશે। તો મહત્વનું છે, ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની બેઠક મળી હતી। આ બેઠકમાં રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। તો પીએમના જન્મદિવસને લઈને કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી। ગાંધીનગરના સમાચાર છે, જ્યાં કમલમ ખાતે બેઠક મળી હતી। અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, ખાસ કરીને વડાપ્રધાનના જન્મદિવસને લઈને કેવી થશે તૈયારી અને કેવા કાર્યક્રમો થશે તેના પર ચર્ચા કરવામાં આવી। તો ગાંધીનગર કમલમ ખાતે ભાજપની બેઠક મળી હતી। તો બેઠકમાં રાજકીય મુદ્દાઓ સાથે વડાપ્રધાનના જન્મદિવસને લઈને ચર્ચા કરવામાં આવી હતી।